તો જે આદિ અનાદિ નો આ ગુરુ પૂર્ણિમાનો મહિમા બહુ જબરજસ્ત, કેમ કે ગુરુ જે વશિષ્ઠ મહારાજ અને રામચંદ્રજીના ગુરુના 9.5 લાખ વર્ષ થયા છે. તિપેશ્વરના વર્ષો 5,500 વર્ષ કૃષ્ણ પરમાત્મા સધામ ગયા એના થયા છે. તો એ વખતે કૃષ્ણ રૂક્ષમણી રથે જૂતે અંદર બેઠા દુર્વાસા મન તો ડડ કરી લે વિશ્વાસા સદગુરુ હે સાસા. તો સદગુરુનો મહિમા એ વખતથી ગવાતો આવે છે, ત્યાંતા યુગથી ગવાતો આવે છે, સદયુગથી ગવાતો આવે છે. આગળ ત્યાંતા યુગ હતો અને પ્રાચીન યુગ હતો. પ્રાચીન યુગમાં ગુરુથી ગુરુ વાત હતી. પ્રાચીન યુગમાં ગયેલા જેને ભૂતકાળ કહેવાય એ વખતે ગુરુથી ગુરુ વાત હતી. કૃષ્ણ પરમાત્મા વખતે ગુરુથી ગુરુ વાત હતી. રામચંદ્રજી ભગવાન વખતે ગુરુથી ગુરુ વાત હતી. પછી કાલીન યુગ આવ્યો, કલયુગ. અને કાલીન યુગમાં સત લગાડ્યું છે કે ગુરુ ને સદગુરુ. એમાં 4 કાંડમાં તુલસીદાસ બાપુ સદગુરુનો મહિમા વર્ણવે છે. અને એવો તો ખૂબ કબીર સાહેબે ખૂબ પ્રયોજ્યો છે સદગુરુનો મહિમા. અને ગુરુ નાનક એને પણ કાલીન યુગમાં વાત કરી છે, સદગુરુ લગાડી દીધું. અને આપણા કાલે હવે ગંગા સતીમાં સદગુરુની વાત કરે છે. તો આગળ ગુરુથી વાત હતી, બધાને ખબર છે ગુરુથી ગુરુ તો ગુરુ જ. પણ કાલીન યુગ આવ્યો, કાલીન યુગ આવ્યો, પ્રાચીન યુગ વિયોગ્યો છે. પ્રાચીન યુગ વિયોગ્યો છે તે સત લગાડ્યું છે. પછી ગુરુ ને સદગુરુ. પણ એ આગળના વખતમાં શું છે કે શુદ્ધ ગીતો શુદ્ધ ઘી જ હતો. એ સમયકાળમાં કોઈ બનાવટી ઘી નહોતું, બનાવટી દૂધ નહોતું. આ બનાવટી વસ્તુ નહોતી એટલે ઘી તો ઘી જ હતું, દૂધ તો દૂધ, અમૃત હતું, દહીં તો દહીં હતું, અમૃત હતું. કાલીન યુગમાં શું છે કે નકલી ઘી એટલે શુદ્ધ ઘીના લેબલ લગાડ્યા છે કે શુદ્ધ ઘી. એમ સદગુરુ કાલીન યુગમાં લાગેલો છે. તો સદગુરુ તારણહાર છે. અને સદગુરુ કોઈ દેહનો ગુરુ નથી. કોઈ કહેતા હોય તો કોઈનો દેહનો ગુરુ છે એવું નથી. અને ગુરુ ગમે તેમ હોય પણ ગુરુ પદ મહાન છે. ગુરુનું પદ મહાન છે. એટલે મહાદેવે કીધું છે કે ગુરુનું જૂઠ પણ સત્ય માનજો. તમે જો તમારે આમાંથી નીકળવું હોય તો ગુરુના વચનને સત્ય માનજો. માણસને ગમે ત્યાં બેસવું અને ગમે ત્યાં શું છે હરવું ફરવું, દુનિયામાં આખી દુનિયામાં ફરે છે. બધા સંતોની આરે છે, ભક્તોની આરે છે. પણ એના હૃદયમાં ભગવાન ગુરુની મૂર્તિ હોવી જોઈએ અને ગુરુ ભગવાનની નજરમાં રહેવા જોઈએ. દુનિયામાં હરે ફરે. જ્યાંથી ઉડાન શરૂ થાય છે ત્યાંથી સમજી લેવાનું કે જ્યાંથી આપણી ઉડાન શરૂ થઈ છે એમાંથી આપણા ભાગનો ઉદય થયેલો છે. કે એક માનો શું છે કે અમારા કુળમાં અમે શું છે કે બધા જન્મેલા જ હતા. અને કુળમાં જો આ માર્ગ હોય તો અમારે નોંઘા આપણને શરણે જવું શું કામ પડે? પણ આ માર્ગ વંચિત હતો. પણ ભજનને કોઈને ખબર પડે? ભજન કરતો ભજનની ખબર પડે નહીં. ભજન કહેવું કોને? ભજન કહેવાય કોને? ભજન વસ્તુ શું છે? વાણી ગાવશો એને વાણી કહેવાય છે. જે તમે આપણે બોલી છે એ સંત વાણી કહેવાય છે, સંત વાણી. એને ભજન નથી કહેવાતું. પણ માણસ શું છે કે ભજનને આધારે એને શું છે વાણીને એમ કીધું કે ભજન ગાવા જવું છે.
અને ભજન તો વાણી ગવાય, ભજન ગવાય નહીં, ભજન તો થાય. ભજન છે તો મૂલાધાર સક્રથી મધ્ય ભજન ઉપડે છે, અને મૂલાધારથી ઉપડે છે મૂળ આધાર, આત્મા જે શ્વાસનો આધાર મૂલાધાર સક્ર છે, અને એથી બ્રહ્મરંધ્ર સુધી જાય છે, 7 ચક્રો વીંધીને જાય છે. અને નાભીથી ઉપડે ભજન અને ગગનગઢ સુધી જાય, અને ભજન કહેવાય. ભજન શ્વાસે શ્વાસે આવે. અને કોઈ તમે મહાદેવ બેઠા હોય કે હનુમાનજી બેઠા હોય કે ભગવાન બુદ્ધ બેઠા હોય, એ કોઈ પણ સંત બેઠા હોય, એને તમે ગાતા કે શું છે કે બોલતા નહીં સાંભળો. એને બેઠા જ છે, તમે શું છે કંડારેલી મૂર્તિ હોય એમ બેઠા હોય, પણ ભજન શરૂ હોય. અને હાડ પિંજર થઈ જાય, હાડકા ને પિંજરા રહે ને ત્યાં સુધી ભજન કરે ને ભજન કહેવાય. એ ભજન શું છે કે જે આપણી પાસે આવ્યું છે. અને મહાદેવ કહે છે કે હે ઉમા, હે ઉમૈયાજી, તમે જપો અજંપા જાપ ગાયત્રી. 24 મંત્રનો જાપવા મહાદેવ નથી બોલ્યા કે તમે જપો આ અજંપા જાપ ગાયત્રી. આને ગાયત્રી કીધી. છેલ્લી વેલાની ગાયત્રી મને સંભળાવજો તોળા દે, એમ જાડેજાએ આ ગાયત્રીની વાત કરી છે. 24 શક્તિની ગાયત્રીની વાત નથી કરી. ભગવાન વિષ્ણુ પરમાત્મા કહે છે, હે ગરુડ, જપ્પા જેવો અજંપા જાપ છે, જપો તમે ગાયત્રી અજંપા જાપ. ગરુડને ભગવાન વિષ્ણુ કહે છે. આદિ અનાદિનો શું છે મહામંત્ર છે. ગુરુ મારા 50 કરોડમાં પાણી તે નિરંજન એક હતા નિરાકાર. તો પગ વગરનો ભગવાન છે, શરીર વગરનો ભગવાન છે, હાથ વગરનો ભગવાન છે, અને કાન વગરનો ભગવાન છે, આંખ વગરનો ભગવાન છે, અને આખું દુનિયાનું સંચાલન કરે છે. એ નિરંજનની વાત છે. એ નિરંજન એક આદિ અનાદિ છે. 50 કરોડમાં પાણી આખી પૃથ્વી જળબંબાકાર હતી. એક નિરંજન એમાં રહેશે, અને એક આકડું પંચભૂતનું શરીર છે, એમાં 50 કરોડમાં પાણી છે, ને એક આત્મરામ રહેશે. એક નિરંજન ભગવાન એમાં રહેશે, ને એક નિરંજન ભગવાન સબસે ન્યારા છે. પિંડો છે, બ્રહ્માંડ છે ન્યારા. એ ન્યારો એક ભગવાન છે. એ એમાંથી શક્તિ દર્શાણી, અને શક્તિને વસન નિરંજનને આપેલા છે. જો ઘણા માણસો કે કોઈ વિરોધ નથી, માં તો માં છે, પણ આમાં વાણી એવું બતાવે છે કે પેલો બાપ બતાવે છે કે ગુરુજી મારા 50 કરોડમાં પાણીથી જે નિરંજન એક નિરાકાર હતા એવું બતાવે છે. અને નિરંજનના વસન શક્તિ પાસે આવેલા છે. શક્તિએ 3 પુરુષ પ્રગટ કર્યા છે કે બ્રહ્મા વિષ્ણુથી શક્તિ આગળ છે. એ વાત હાચી છે, આગળ છે, પણ નિરંજનથી પાછી આગળ નથી. ત્યાંથી પછી નિરંજન આગળ છે. અને તે પછી મહામંત્ર શિવજીને આપ્યા, અને પહેલાં પ્રગટ કર્યા બ્રહ્માજીને. બ્રહ્માજીને કીધું કે વરો, તો કે વરાયની માતાજી કહેવાય. પછી વિષ્ણુ ભગવાનને પ્રગટ કરે, એને પણ ના પાડે. પછી છેલ્લે મહેશને પ્રગટ કર્યા શક્તિ અત્યારે, કીધું વરો, તો કે 108 વખત અગ્નિમાં નાશ કરવા શરીરનો, પછી વરો. અને અણુ માત્ર રહ્યા એને ઉમૈયાજીને કહેવાના, અને શિવજીને વર્યા. અને નાદ બુંદના 2 વિસ્તાર ચલાવ્યા. નાદ અને બુંદ શું છે કે દીકરાની ગાદી છે, બુંદની ગાદી દીકરાને મળે, અને એક દીકરાને નાદના સંતાનને મળે છે. 2 સંતાનોને ગાદી શું છે વારસામાં મળે છે. જે પાળિયાદની ગાદી છે એ બુંદની ગાદી ઉપર હાલી રહ્યું છે, અને હતાધાર છે નાદની ગાદી ઉપર હાલી રહ્યું છે, અને પરબ છે નાદની ગાદી ઉપર હાલી રહ્યું છે, બુંદની ગાદી ઉપર નથી હાલતો. એવા અનેક ધામો છે એ નાદની ગાદી ઉપર હાલે છે, અમુક બુંદની ગાદી ઉપર. એ નાદ બુંદનો 2 વિસ્તાર ચલાવ્યો. આપણા પોતાના સંતાન એ બુંદના સંતાન કહેવાય, અને શિષ્ય બનાવે, અને શિષ્ય ઉડાન ભરાઈને નાદનો સંતાન ગણાય છે. તો નાદ બુંદની 2 વિસ્તાર ચલાવ્યા, ધરતીના ધર્મ થાપ્યા, અને મહામંત્ર શિવજીને ઉમૈયાજી આપ્યો. અને 50 કરોડમાં પાણી ગુરુજી મારા, તેથી નિરંજન એક હતા નિરાકાર, હરિ નહોતા 4 વેદમાંય. તો માણસને સમજવા ફેર ઘણું થાય કે આમાં ના પડે છે હરિ નહોતા.
તો એ વાણી એવું માર્કુંડ ઋષિ એવું કહે છે કે એ વખતે વ્યાસ જ નહોતા, વ્યાસનો જન્મ પણ નહોતો, 18 પુરાણ નહોતા, શાસ્ત્રે નહોતા, 4 વેદ નહોતા, એ વેદમાં ઈશ્વર નહોતો લીધેલો. અને વ્યાસ ભગવાન થયા પછી વેદમાં ભગવાનને લીધા છે. એટલે એવું કહે છે કે 4 વેદ પણ હતા નહીં, 18 પુરાણ નહોતા, શાસ્ત્ર નહોતા. એવું કહેવા માંગે છે કે વ્યાસજી તો નહોતા, 18 પુરાણ નહોતા, શાસ્ત્ર નહોતા, તો વેદમાં ભગવાન હોય કેમ? એટલે હરિ નહોતા, 4 વેદમાં હરિ હતા પણ વેદમાં નહોતા. એ વખતનો મહામંત્રનો મહિમા છે બહુ મોટો. એ વખત પહેલાંના ઋષિરાય જપતા હતા મહામંત્રનો જાપ, અજંપાનો જાપ જપતા હતા. એની પહેલાંની વાત છે, વ્યાસજી નહોતા એ વખતે. પછી ઘણા માણસો, સવારામ બાપા કે હું હતો તે હરિ નહોતા, કે હું હતો અને તે હરિ નહોતા. તો એવું કહેવાનું માંગે છે કે મને એમ છે કે હું કાંક હતો, મને કાંક હું સૌ એવું લાગતું મને, તે હરિ નહોતા મારામાં, અને મારામાંથી હું પણ ઉવી ગયો ને મારામાં હરિ આવી ગયા. એમ કહેવા સંતો માંગે છે કે હુંની વસ્તુ વહી ગઈ, જ્યારે હું ને તું બે વી ગયું ત્યારે શું છે મહારાજનો બિરાજમાન થઈ ગયા પોતાના શરીરમાં. હું હતો તે હરિ નહોતા એમ કહેવા માંગે છે. પણ જીવનના સુધારા કરવા માટે, જીવનને આગળ લઈ જવા માટે અને અનુભવ તમે કરો તો અમુક વાણી ઘણા માણસોને ઊંચી ઘણી પડે. પણ ઊંચી પડવાનું કારણ શું છે? કે આપણે યોગ નથી, સાધના નથી, આપણા સાધનામાં ક્યારેય ઝંપલાવ્યું નથી અને ક્યારેય બેઠા પણ નથી. ને માણસ શું છે કેમ કે એવા માણસને સાચી વાત ન કરવી. તો સાચી વાત ન કરવી એનું કારણ શું છે? બધામાં મનુષ્યમાં બધામાં આત્મરામ બિરાજે છે, કેમ સાચી વાત શું કારણે ન કરવી? પણ જે તમારો સિદ્ધ અનુભવ છે એ તમે કહો માને જ નહીં. દુનિયાને તમે એમ કહો ને કે જ્યાં હું બેહું ને ત્યાં મારે હામો ફૂલકળા અવતાર હામો જ ઊભો હોય, કે ગાંડો થામા તારી હામાં ઊભો હોય. પણ 100% હું કહું છું ઊભો જ હોય. પણ સાધકને ઊભો હોય ભાઈ. સાધક હોય ને એની નજર બંધાઈ ગયેલી હોય. એક નજર બંધાઈ ગઈ છે એક બાળકની, 6 મહિનાનું બાળક હોય. આજે સાધનાની હું વાત કરું છું, સાધનાની ભગવાનની આવી રીતે વાત છે ઈશ્વરની. જો આમ શોર્ટકટથી માણસોને જો સમજાતું હોય તો બાળકની આંખ સ્થિર હોય છે અને બ્રહ્મામાં બ્રહ્મ લટકા કરે છે. તો માતા બહેનો એવું કહે છે કે આ બાળકને વિધાતા 2 લેખ લખવા આવી છે, પણ વિધાતા નથી, મોટો બાપો દેખાય છે. અને જ્યારે એ નજર ફરે છે ને તે બાળક રોવા મળે છે. અને નજરની સામો જ્યારે હોય ને ત્યારે બાળક હસે છે કે આવડું છોકરું કેમ હસે છે? એની મમ્મીને ખબર ન હોય, એના પપ્પાની ખબર ન હોય, એના કાંઈ ખબર ન હોય, કોઈને હગાવાલાની કોઈ જાણતા એને કોઈ માયાનો લેશ માત્ર નથી. અને દાંત કોની હામા કાઢે છે? પણ બ્રહ્મની હામા બ્રહ્મ લટકા કરે છે. સાધકને એવી સ્થિતિ છે, સાધક છે ને એની એવી સ્થિતિ છે. અને એક જેને કારણ વળી ગયો એની આંખમાં કારણ જ દેખાય. તમે 50 જણા 100 જણા એમ કહો કે મને આ દેખાય છે, મને જો સામું ઊભું છે, તો તમે માનો નહીં. પણ જેને કારણ વળગ્યું છે ને એને 100% કારણ દેખાય. એની આંખ સ્થિર હોય છે. એક બાળકની આંખ સ્થિર હોય છે અને એક કારણ વળગ્યું એની સ્થિર આંખ હોય છે. સાધકને એવી સ્થિતિ હોય છે અને એક સંતો ભક્તિની આંખ સ્થિર હોય છે. અને એની આંખ એક ધારા મટકું મારતી જ ન હોય. એ એક ધારા ધ્યાન યોગમાં બેઠા અધમુદ્રા કરીને નાસિકાના ઉપર ધ્યાન રાખી અને 2 આંખનું કેન્દ્ર નાસિકા પર રાખીને બેઠેલા હોય છે. અને એની આંખ મટકું પણ મારે ને એની સામે મારો નાદ દેખાતો હોય છે. આ સાધક અનુભવી પુરુષોની વાત હું કરું છું, અનુભવથી. એટલે કીધું કે ભેદવાદીઓની હારે બેહવું નહીં પાનભાઈ, ન કરવી આવડી હાસ્ય વાત, આવડી આ વાત ન કરવી એમ કીધું. આ વાત અને તમે શું છે 50 જણા 100 જણા બેઠો પણ લેશ માત્ર અનુભવ ન હોય એ બધા માણસો માને પણ નહીં. હકીકતની વાત છે, કોઈ પણ માને નહીં. કેમ કે એ ભૂમિકા માણસો વટાવીને ગયેલા નથી. તો 4મી ભૂમિકા છે, 4 ભૂમિકા છે.
ચારમી ભૂમિકામાં નાદ વાગે. રામના ગુરુ વશિષ્ઠ મહારાજ કીધું છે કે હે રામ, નાદ જેને વાગે ને એને જન્મ મરણ મટી જાય છે. ચારમી ભૂમિકામાં નાદ વાગે, મૃદંગનાદ, ભૈરવીનાદ, શંખનાદ, ભગવાન કૃષ્ણની મોરલી વાગે, સાધકને વાગે. અને સાંભળ્યું હોય તો કહો, સાંભળ્યું હોય ને એને ખબર હોય, બાકી માણસોને ન ખબર હોય. તો ચારમી ભૂમિકા છે રામ, જન્મ મરણ ન આવે. પછી એનાથી પાંચમી ભૂમિકા ઉન્મુની અવસ્થા છે. ઉન્મુની અવસ્થા તમને ખબર રહે, ઘડીકમાં ખબર ન રહે, તમે બેઠા હોય તમને ખ્યાલ રહે, ઘડીકમાં તમે આમ સમાધિ લક્ષ્ય વ્યા જાઓ. અને પછી એની પછીની ભૂમિકા છે ને એ તુર્યાતીત છે. તુર્યાતીત બેઠા તુર્યાતીતને તમને ખબર જ ન રહે. ભજન કરતા હોય ને તે તમારો એક તાર લાગી ગયેલો હોય, તમને ખબર જ ન રહે કાંઈ પણ, કે કેવી વાણી ગવાય છે, કેવો સત્સંગ થતો ખબર જ ન રહે. એ છઠ્ઠી ભૂમિકા છે. અને છઠ્ઠી પછીની સાતમી ભૂમિકા છે એ શું છે? સાતમી ભૂમિકા એ જાય છે. પછી જ્યારે સુરતા સાતમી ભૂમિકામાં જાય છે, સાતમી ભૂમિકામાં પછી અજંપા ઊભા રહી જાય છે. પછી આપણે આ સીધી સરળ વાત છે કે જે તમે કોઈ પણ મેળીમાંથી સડો, બીજા માળે સડો ને, ત્યાં લગી દાદરો હોય, ત્રીજા માળ લગી દાદરો હોય, બીજા માળ લગી હોય, સાતમા માળ લગી દાદરો હોય, ઠેઠ લગી. અને દાદરો જ્યાં ન હોય ને ત્યાં લીપ હોય. અને એક લીપ જેવી વસ્તુ છે. સુરતા સીધી હાથમે માળા જાય છે, સીધી સમાધિ લક્ષ્યમાં વહી જાય છે, સીધી એ સુરતા. સુરતા છે, સુર સાંભળે છે. એટલે આ ભૂમિકા સાધકની ભૂમિકાની હું વાત કરું છું. આ સત્સંગ છે ને એ શું છે કે આમ ઉષાણમાં હાલે છે. અને જે માણસોને શું છે કે આમ લૌકિક ભૂમિકામાં નથી, અલૌકિક ભૂમિકાની વાત છે. અલૌકિકમાં હાલું છું. એટલે સુરતા સુર સાંભળે છે. અને તમે ધ્યાનમાં બેઠા હોય ને, તમે ધ્યાનમાં અધમુદ્રામાં, તો તમારી આમાં નૂર વરસતા હોય. એ નૂરતા જેને લાગી કે એને નૂર આંખથી નૂર દેખાય છે. અને સુરતા લગાડો તો કાનથી સુરતામાં સુર સંભળાય છે બ્રહ્માંડના. નૂરતા સુરતાનું ઘર છે આ. નૂરતા સુરતા બે વસ્તુ છે. આ બે છે ને આપણા ઠેઠ પરમલોક લગી પગાડવાવાળી નૂરતા સુરતા છે શરીરની, જે સાધકની ભૂમિકા. તો સુર સાંભળે છે. અને પછી તમે 10મે મોલે વ્યા જાઓ, પછી બીના દાંડિયા નોબત વાગે. જે દાંડિયા છે ને, દાંડિયા વગરની નોબત વાગ્યા કરે. સાંભળો તમે, દાંડિયા વગરની નોબત વાગે, કર વગરના વાજા વાગે. કર એટલે હાથથી વાજા વગાડો છો ને, મજીરા હાથથી વગાડે છે ને, એ કરથી ને વગાડો છો તમે હાથથી. ઓલા કર વગરના વાજા વાગે, બીના દાંડીએ નોબત વાગે. અને બીના આરીસે આપા શું છે? આરીસા વગરનો આપે આપના દર્શન થાય છે, આપે આપના દેશે ઓળખાય. એ 10મે શું છે? 10મે મહલાની વાત છે, 10મા દ્વારની વાત છે. આપે આપને પછી આપણા આચમરામાં આપણને ઓળખાઈને દેશે. અને સાધકને અવતાર કૃષ્ણ પરમાત્મા એ કહેશે, એવું ને મહાદેવ એવું કહેશે, અને બધા સંતો એ કહેશે. અને આ છે શું છે? કીર્તન ભક્તિ છે. તમારી વાણી તમે આ બધા આપણે ગાઈએ છીએ. અને એ ગાઈએ છે ને એ આપણે પહેલું પગથિયું છે, સડવાનું પગથિયું છે. અને તમે આમ બેહો તો વાણી સમજતા તમે શું છે પછી આગળ ઉડાન ભરો છો. એટલે આ શું છે કે આ પહેલું પગથિયું આપણું સડવાનું છે. અને સંતોને બેહવાનું, પછી સત્સંગ સાંભળવાનો છે. સત્સંગ શું કહેવા માંગે છે? પછી તમારું જીવન છે બાદશાહ થઈ જાય. તમારે ગાંજાનો અમલ સડે છે, તમને અફીણનો અમલ સડે છે. ગાંજાનો પણ અમલ સડે છે ને અફીણનો પણ અમલ સડે છે. અને એ પણ ખબર પડે છે કે આ માણસને ગાંજો લાગી ગયો છે, અફીણ લાગી ગયો છે, અને આ માણસ દવાની બાટલી પી ગયો છે, એ પણ ખબર પડે છે. તો ભજનનો નહીં અમલ સડતો હોય ભાઈ. મુझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मुझे अपने सिवा कुछ नहीं, બાદશાહ જીવન થઈ જાય. એવા તમારા શરીરમાં શું છે કે વિટોપાવાળા ને એવા તમારા બાદશાહી જીવન થઈ જાય. અને એની પાસે બધા ઇન્દ્રો પણ ટૂંકા પડે છે. એવું જીવન થઈ જાય. એક દી એક રૂપિયો પાસે ન હોય એવું જીવન થઈ જાય છે. એવી ફકીરી લાગી જાય છે, એવી મોજ લાગી જાય છે. પણ બધાનો હક પણ છે ને એ પડ્યું રહેશે.
બધાયનો હક પણ પડ્યું રહેશે. અને હક પણ જો તમારું હાસું હશે, તમે હક પણ હાસું કરો, મારા મારા જે કરો છો મારા મારા, તો જેને મારા થઈ ગયા ને એને શું છે કે જગતમાં એનો ઇતિહાસ બોલે છે. એકારી શું છે કે વાહામર ત્રણે વી ગયા, ગંગા સતીમાં, પાનબાઈ, કળશી બાપુ, એ મારા ખાતો એક હતું એમાં વી ગયા છે. અને આખો જાડેજા સમાજ પાછો વળ્યો, એક ન વળ્યા તોળા દે, જેના હતા ને એ હારી વી ગયા ને એ હારી પાછા ઓલા જન્મમાં પણ થયા. જે આપણા કહેવાય છે, જે આપણા છે ને. અને દાદા મેકરને હારી એકારી 9 સમાધિ થઈ ગઈ, 12 સમાધિ થઈ ગઈ. 12 સેવકો એકારી વી ગયા, જીનામ જાપ જપતા જપતા તો એના હતા. એટલે જે આપણને જે પરમગતિમાં પમાડે, જે આપણે ઉર્જા જગાડે અને જે આપણું રૂડું થાય, એ આ ભારત દેશમાં થાય છે. અને કોઈની ટીકા નથી, કોઈની વાત નથી, નિંદા વાત નથી. પણ હું તો એમ કહું છું ભાઈ, આ કપડાં પહેરે તરી જવાતું છે, આ શરીરને શણગારે તરી જવાતું છે, અને નકરો વેહ પહેરો તરાય વાત જ નહીં. સેવા તમે કોની કરો છો? તમને દુનિયા હું કામ સેવા કરે છે? તમને હું કામ કહે છે? દુનિયાને એવું છે, એવું લાગી ગયું છે કે આ 100% છે ને ભગવાનના નજીક માણસો છે. આ માણસો છે ને એ 100% ભગવાનના નજીક માણસો છે. આ 100% એવું ભગવાન મનુષ્યનું નક્કી થઈ ગયેલું છે. અને તમે નક્કીપણામાં તમે નજીક હો ને તો શું છે, તો બધાની દુઆ મળે. પણ આપણે નજીકનો આપણે ઘણું બધું આસમાન જેટલું છોટું હોય તો શું કામનું? તો આ બધાને વિશ્વાસને કરવું શું? એટલે મનુષ્યનું નક્કી થઈ ગયું, એટલે આપણી સેવા કરે છે. પછી બીજા નંબરમાં કે સંન્યાસ ધારણ કર્યો. સંન્યાસ તો સંન્યાસીને ભજન જ કરવાનું હોય, બીજું કાંઈ નહીં. સંન્યાસીનો એક જ શું છે માર્ગ છે, એને ભજન કરો દિન રાત. અને સંસારી માણસોને શું કામ 2 માણસોને ગોઠવવા પડે છે? 2 માણસને શું કામ રાખવા પડે છે? પણ એક માણસ ભજન કરે અને એક માણસ ભજન કરવા ન દે. એક માણસ જો શરીરે ન હોય તો ભજન કરવા ન દે. એટલે ગુરુ મહારાજ એમ કહે છે કે તન મન ધન અમને સોંપી દો. એ ભાઈ, તન મન ધન શું કારણ છે સોંપવાનું? શું એનું કારણ શું છે? મારો રામ તો એવું કહેશે, મેં કોઈને શું છે કોઈ કીધેલી વસ્તુ હું નથી કહેતો, પણ મારો રામ એમ કહેશે કે તમારું શરીર છે ને એ ગુરુને સોંપ્યા પછી ગુરુનું શરીર થઈ ગયું. એટલે ગુરુ છે ને કોઈ જે શરીરને ડાઘ ન લાગવો જોઈએ. તો ગુરુને શરણાગતિ આપી દીધેલું શરીર ગુરુનું બરાબર છે. આ શરીરને કારે ડાઘ ન લાગવો જોઈએ. તમારી ઉંમર વહી જાય, તમારા શું છે વર્ષોના વર્ષો વહી જાય, તો આ શરીર સલામત રહેવું જોઈએ. એ ગુરુનું શરીર કહેવાય. અને ગુરુને લંછન લાગ્યો, ગુરુને માથે ડાઘ લાગ્યો, ગુરુના વિરોધી માણસો ગણાય, ગુરુના દુશ્મનો પણ ગણાય. આ શરીરને ડાઘ ન લાગવો તો એ ગુરુને શરીર સોંપ્યું પછી ધન છે ને તમારે કોર્ટ કબાલામાં વાપરવું ન જોઈએ, જુગારમાં વાપરવું ન જોઈએ, ન પીવાના પીવો, ન ખાવાના ખાવો, એમાં જવું ન જોઈએ, ચોરીમાં જુગારમાં જવું ન જોઈએ, કોઈને મારકૂટમાં પૈસો જવો ન જોઈએ. ગુરુનો પૈસો છે, ધન ગુરુનો સોંપેલો સાધક બરોબર ગણાય છે. અને તમે મન સોંપ્યું હોય તો મન સોંપ્યો તો મનથી દિન રાત ભજન કરો. ગુરુનું મન હોય તો ગુરુના મન સોંપી દીધું હોય તો દિન રાત ભજન કરો. ગુરુનું મન છે. પછી એમાં કાંઈ શું છે કે કાંઈ સાલાખી કરાય ને, ગુરુને સોંપેલા મનને કાંઈ શું છે કે સંકલ્પ વિકલ્પ ન કરાય અને કાંઈ કોઈની માથે ભ્રાંતિ ન રખાય. ગુરુને સોંપેલું છે મન. પછી આપણું મન આપણા ઘરના માણસો માથે વિશ્વાસ ન કરે તો ગુરુને કેમ સોંપ્યું કહેવાય? આ બધું છે શું ગુરુને છે. ગુરુ એ મન છોડે છે. અને આપણું મનમાં શું છે કે લઈ લેવું શું ગુરુને? આપણા મનનું શું ઠેકાણું છે? આપણા તનનું શું ઠેકાણું છે? એમ આપણું તન ગુરુને સોંપેલું છે. પણ એ મન શું છે કે તમે સાધના છે, સાધન છે. અને સાધનને તમે સલામત રાખો ને તો તમને પરમ તત્વ લગી સાધન લઈ જાય 100%. અને નકર આ શરીર સાધન બગડ્યા પછી રોવા સિવાય બીજો પણ વારો નથી ભાઈ. નાનપણ હોય કે ઉંમર નાની હોય કે મોટી ઉંમર હોય,
પણ જો તમારું શરીર સાધન બગડી ગયું ને એટલે તમારે રોવા સિવાય બીજો વારો ન આવે. ભગવાનને એક શું છે કે મનને બુદ્ધિ તું શું છે સલામતી રાખજે, અને એક આ શરીર સલામત રાખજે, તો દિન રાત ભજન કરું મહારાજ તારું. ભજન કરવાની ભૂમિ છે અને આદિ અંતથી છે, પણ આદિ નથી. વાડા ધર્મ કયો, મહાધર્મ કયો કે નિજ ધર્મ કયો, બીજ ધર્મ કયો, પણ ધર્મ નિજાર નક્કર નિજાર છે, નક્કર નિજાર છે. એમાં ફોલ્ટ નથી. પછી ફોલ્ટ કર્યો હોય તો ભગવાન મારો જાણે. નક્કર તમારે રેણીનો ધર્મ છે, રેણી સિવાય ધર્મ હોય જ નહીં, રેણી વગરનો ધર્મ કહેવાય પણ નહીં. એટલે શિષ્યને ગુરુને બેને હું શીખ લેશે, બે જણાને લેશે. એટલે બે જણાને એમ કહેશે કે શરણાગતિ લઈ લો, શરણાગતિ લઈ લો. એટલે પછી અત્યારે તો હું છે કે નથી કહેતા ને કે માથે મોટા ઝઘડા કરે કે તમારે સંસાર બેને છોડવાનો છે કે હા ગુરુ મહારાજ, કે પ્રાણ રહે ત્યાં સુધી, કે પ્રાણ રહે ત્યાં સુધી. તો આવો મેદાનમાં અને તમારા શું છે તમારા શરીરમાં મારો મહારાજ ન દેખાય ને તો થડમથડા કહેજો. રેણી પાડવી પડશે. ખૂટ ગયા તેલને ભૂજ ગઈ બતિયા. અહીંથી સંયમ રૂપી તેલ ખૂટી ગયું આમાંથી. પછી અંધકાર સિવાય બીજું કાંઈ દેખાય નહીં. સંયમ હોય તો પ્રકાશ થાય, સંયમ વગરનો કોઈ કાળે પ્રકાશ ન થાય. આ શરીરનું ખોખું રે ભાઈ. એટલે સંયમ છે ને શરીરનું દિવેલ છે, સંયમ છે ને શરીરનો રાજા છે. અને રાજા વૈયા ગયા પછી કાંઈ વસ્તુ શરીર ખોખું રહેશે ભાઈ. જે દુનિયામાં જે હોય છે પંથવાળા જે કોઈ પણ હોય એને સમજવું હોય એમ સમજે. એટલે મારા સાધુડા એમ કહેતા હતા, પણ મારો બાપો રામદેવજી કહે છે કે હરભુજી કામ વાસનાના બીજને પહેલા બાળો. હરભુજીના માસ્યાઈ ભાઈને કહે છે હરભુજી કામ વાસનાના બીજને પહેલા બાળો, પછી મોટા મુનિવર થઈને માણો. આવું કર્મ જૂઠ કર્મ કરશો તો ધર્મ જશો હારી, અને સંયમ રૂપી દાણો રાખો સાબિત, પછી મોટા મુનિવરને થઈને માણો. હે પુરુષો, તમે વિરજને સંભાળી રાખો અને મનને બાંધી દો વૈરાગે, અને આત્માને ઓળખો, અને પછી સંયમરૂપી અગ્નિને જગાડો. પછી તમારા અહીંયા ત્રિલોચનમાં જોઈતો જાગી જશે. અગ્નિ કર્યા જો જાગી જશે, જો હું સંયમ હશે તો જાગશે, તો ત્રીજું નેત્ર ખુલશે ને તમને આત્મ રામ દેખાશે. અને આત્માને ઓળખો. પછી દેહભાવ મટાડો. હું દેહ નથી, હું કોઈ પુરુષ નથી, હું કોઈ જાતિ નથી. આ ભાવ જે પડ્યો છે ને એ યુગોથી અજ્ઞાનમાં પછાડીને મારે છે. એ અજ્ઞાન છે. પછી બધા વારે શું છે કહેવું પડે આપણે કે આપણે બધાએ શું છે બધાએ જન્મ લીધા છે. નાની મોટી 18 વર્ણ છે, 18ની પણ 1000 વર્ણ છે. 18 વર્ણ તો કહેવામાં 1000 વર્ણ છે. પણ જેને આ જગતમાંથી નીકળી અને શું છે અમર થઈ જવું છે, એ વાણિયાના દીકરાને એકને જ પડી છે ભાઈ. હું સત્યને શું છે ખાસું તો કહેવું જ પડે. રિલાયન્સમાં 70 કરોડ મહિનામાં આવે, 70 કરોડ. એ 70 કરોડને શું છે એને બધું શું છે કે એને જાતું કરી અને મહારાજનો ભેખ પહેર્યો છે અઠવાડિયા પહેલાં, 10 દી પહેલાં. 70 કરોડ ટ્રસ્ટીઓને આપી દીધા, 1 રૂપિયો બેલેન્સ નહીં, અને ખાતામાં પૈસા નહીં, ફોનમાં પૈસા નહીં. અને વાણિયાના સાધુનું સાચી ઠપકારીને કહું છું, ક્યાંય 1 રૂપિયો વાણિયાનો સાધુ માંગે જ નહીં. તમારા 5 ઘરે ઓરવા આવશે. અને અટલ ફકીરી, ફાટલ ફકીરી, એ ફકીરી મને બહુ ગમે. અને એક કોઈ જંગલમાં બેઠો હોય તો મારો સાધુડો મને બહુ ગમે, કે લંગોટી પહેરીને બેઠો હોય, કંદમૂળ ખાઈને બેઠો હોય, પાંદડા ખાઈને ભજન કરતો હોય. એ સર્વશ્રેષ્ઠ છે બધાથી. રોજ તમે ગામ ધુમાડા બંધ કરો ને તો એ સાધુડાને હારી ન આવો. એક માણસને ન જમાડે ને તો એને હારી ન આવો. એ તમને લખિત વાર આપો. પછી આ શું છે કે આવડા ભેખ પહેર્યો છે, આ માળા પહેરી છે, આપણે આનો શણગાર પહેર્યો છે, અને રોજ આપણે આના નામે રોજ શું છે ઉઘરાણું કર્યા કરી. એ ધરતીના ભારરૂપ છે. 100% લખિત વાર આપું છું. એ ધરતીની માથે ભારરૂપ છે. એવું કીધું જ નથી. બેઠા બેઠો ભજન કરી દિન રાત. અને એ ભગવાન નથી ભિખારી, ભગવાન નથી દુબળો,
રામ મારો સદર શેઠિયો, હસાબે તલે તલનો રાખે, ચોપડા હાવ ચોખા રાખે, વ્યાજ હોતો આપી દે વનમાળી, ભાર ન રાખે કોઈનો મોરારી. એ ભાઈ શું છે કે આ બધા માણસોને બીજાને ખબર પડે છે તો ભગવાનને કેમ શું છે ખબર ન પડે? પણ આપણો હાસો લગ્ની હોય અને તમને સપનું ન હોય, એ સપનું ન હોય ને એ કરીને તમને બતાવે. આપા ગીગાને ક્યારે સપનું ન હોય ભાઈ, કાંઈ ક્યારે સપનામાં આવતું ન હોય કે મને આવો મારો ગુરુ બનાવી દેશે. અને ગુરુના ઉદ્ગાર નીકળ્યા ને જા, ગુરુ કરતાં છેલ્લા હવાયા રહેશે, તારે હાથ નહીં લંબાવવો પડે. અને સતને આધારે મારા ભગવાને સતાધાર બનાવ્યો, સતને આધારે. અને આ પૈસા તો શું છે કોઈ વિરલ પુરુષોને હજમ થાય, જમ્યા એ શું છે કોઈ રાખીએ કે ન કરાના, કોઈને બાપની તાકાત નથી. સંસારિકા ટુકડા લંબા લંબા દાંત ભજન કરે ને તો ઓદરે આંતર ફાડીને બારું નીકળે. કોઈને બાપની તાકાત નથી આને. પણ તમારું છે ને તમને ખવડાવી દેવું, તમારી વસ્તુ છે ને તમને ખવડાવી દે. શું છે કે આપણી તો સેદ નહીં, તો આપણે આપણે રાખીને શું કરવું? જેનું છે એને ખવડાવી દો. ખવડાવો ને એટલે શું છે કે પરમજી બાપા કહેતા કે મુખા ખેતીમાં વાવો ભાઈ, અને ખવડાવશો ને એટલે પંચાણી શંખ વાગશે. ઓડકાર વાગે આવે ને એટલે પંચાણી શંખ વાગશે. દાડો મેકણ કે શું છે કે વાવતર કરે કે બધા એને ખવડાવી, વાવતર કરે. મનોવર્તીને વાળ તારી વર્તીને વાળે લે અને વાવતર કરી બધાને ખવડાય. આમાં વાવતર કરવાનું કીધું છે. ટુકડાની હારે ભજન કીધું છે. ટુકડો ખવડાવો પણ ભજન ન હોય તો માથાકૂટ થાય 100%. જો હારે ભજન હોય ને તો માથાકૂટ ન થાય. એટલે કબીર સાહેબે કીધું છે, કર સાહેબની બનગી કમાલ 2 વાત શીખી જા, 2 બાતા શીખ લે, કર સાહેબ की બનગી ઓર ભૂખે કોણ દે. બનગી કૃષ્ણ એટલે તને 10મા દ્વાર સુધી ખબર પડશે કે તારા બ્રહ્માંડ સુધી તને ખબર પડશે. અને ભૂખ્યાને ખવાય. આ વાત શીખી ત્યારે બધું જણાઈ જશે. એ મહાપુરુષો કહેશે અને એ પ્રમાણે માણસોને હાલવાનું છે. પણ કોઈ વસ્તુ કોઈ એવું નથી કે જે ફકીરી જે સાધુ લેશે. તો સીતારામ સાધુ છે એ સીવેલું કપડું ન પહેરે. સીતારામ સાધુ સીવેલું કપડું કારે પહેરે ને હાથે રાંધે, કોઈનું ખાય નહીં. એને અસલ ખાખી કહેવાય. અને જ્યાં મહાદેવ હોય ન હોય, જે ગામમાં શિવાલય ન હોય ત્યાં સંન્યાસી કારે ઊભો ન રહે. અને સંન્યાસી નેરી કોઈ ઇતિહાસને પાને કોઈ ન કે કિનારી સ્ત્રી હોય. એ સંન્યાસી જંગલનો સાધુ હોય ને એને શું છે કોઈ પણ શું છે કારે કોઈની માથે નજર ન ફરી કે હાસો સંન્યાસી ભજન દિન રાત કરતો હોય કે ભગવા કપડાં પહેરી અને રખડ કરવું, અહીંથી દક્ષિણા લે, અહીંથી દક્ષિણા લેવી. કોઈ દે કલ્યાણ ન થાય, કોઈ દે કલ્યાણ ન થાય, કોઈ દે ન થાય, કારે ન થાય. પણ 2 જણા જો હપ તમારો હોય ને તમે ભજન કરતા હો, સદકી રોટી સબસે મોટી. તમે તમારા ઘરે રહીને તમે શું છે જે કમાવો શું છે સાંજ સવાર કમાવો, ધંધો કરો અને તમારું ભજન છે 100% તમારું જમે થાય. અને લોકોનો પૈસા અહીં લોકોનો પૈસો આવે, લોકોના પૈસા દક્ષિણા દે, 1 રૂપિયો અમને મળે, રૂપિયો મળે. અને સંસારી માણસો કમાયેલો 1 રૂપિયો આપણને 10 ગણું લખાઈશ એમ કહેશે. 1 રૂપિયો લખો ને 1 રૂપિયો આપણને 10 લખાઈશ. એ પોતાની કમાણીનું છે, પોતાના ધંધાનું છે, પોતાની મહેનતનું છે, પરસેવાનું છે, એટલે લખાય છે. એટલે સુરતાહીન કારે જીવવું જ નહીં, બહુ નજર મોટી કરવી. એટલે નારાયણ સ્વામી ગાય છે કે ભગવાનને કીધું છે, ભગવાન તું વિજ્ઞાની છો. ભગવાનને એવું કીધું તું વિજ્ઞાની છો કે પથ્થર અંદર જીવ જીવે એને ક્યાં હું ન્યાય એને જીવને શું મળતું છે ક્યાંથી? કે પથ્થરની માલ પર જીવ જીવે છે, પથ્થરમાંથી જીવ જીવે એને તને કેમ જીવતો હશે જીવ? કે મોના ઓદરમાં કે તે લોહીનું દૂધ બનાવ્યું, એમાં કોણ શું છે કે એનું પોષણ કોણ આપતું છે? માના ઓદરમાં જીવ જીવાડે છો, ઈશ્વર તું વિજ્ઞાની છો. લોહીનું દૂધ બનાવ્યું. અને પોલા નભમાં વાયુ ક્યાં રહેતા હશે? આ પોલો નભ છે, એમાં જ્યારે વાયુ આવે ને ત્યારે ઝાડવા ખેંચી નાખે. આ પોલા નભમાં વાયુ ક્યાં રહેતા છે? તું સર્જાવે, તું સહારે. તું સર્જાવે છે ને તું પાછો સહારી લેશો ઈશ્વર, તું પણ વિજ્ઞાની છો. પણ આમાં કોને મુક્તિ અને કોને મોક્ષ થયો એ સમજાણું નહીં.
એ વાણી સલયનું નામાસન એવું કહેશે કે કોને આમાં મુક્તિ મળે છે, કોને મોક્ષ મળે છે અને કોને અમરલોક મળે છે, કોને સત્યલોક મળે છે, આ સમજાણું નહીં. કે આ ઘરે રે ઈવડાય ભજન કરીને વ્યા જાય છે કે તમે શું છે કે આ બધું જગતનું ખાઈ ખાઈને જાઓ તમને મળે છે. એટલે કોઈ લાલ બેઠા હોય ને ઘરે ભજન કરતા અને સતની રોટી સબસે મોટી ખાતા હોય ને ભજન કરતા હોય, ભગવાન ખબર ન કોઈને હવામાને ન આવવા દે અને ભજન કરીને ગામમાંથી વ્યા જાય ને એને 100% મોક્ષ હોય. અને ફરી ફરી મારું ને તમારું ને ખાઈ ખાઈને મીરી જાય મોક્ષ હોય નહીં. એટલે આમાં કોને મુક્તિ કોને મોક્ષ સમજાણું નહીં. વાણી એમાં સુરતા રાખીને સમજો શું કહેવા માંગે છે. એ બધી આપણી ઉપર જ વાણી કહેશે અને આપણી ઉપર છે ને આપણે એ રીતે શું છે માણસો જીવે છે. અને ઓલા શું છે કે હોય ને તારે એમ કહીને જાય અને સાધુડાએ શું છે સાધુડાએ કહીને જાય. ગીજુ બાપુ અમને કહીને ગયા કે હવે 100 વાગ્યે વ્યૂ જાઉં છું. કેમ કે બાપુના આમ કારે કે હું માંડવાના આમ બજારે ઊભા રહે ને તારે બધાને બોલાવે કઈ અહીં આવો લાવો 100 રૂપિયા લાવો. 100 રૂપિયા મને કે ગણો તો કેટલા થયા? મેં કે બાપુ 5000 થયા. કે રીજી સીધી ખડી છે ને? કેવી રીજી સીધી છે? કોઈ ના પડે નહીં. પણ આ 5000 છે ને એ 5000 કાઢી બીજા માથે કરીને 10,000ના છોકરા અમારે જમાડવા છે. એ મોતનું અગાઉ કહે 5000 ગામો ગામને ભેગા કરી કે શું છે કે એમને હંગર્યા કરે એનું મોક્ષ ન હોય ભાઈ. બીજા જે 5000 માથે કરીને 10,000 છોકરા જમાડે પછી ક્યાંક કે કેદી જમાડવું? મેં કે તમારે જમાડવું હોય તો કે નહીં તમે તારીખ આપો. મેં કે તમે તારીખ આપો તમારે શું થાય? કે નહીં તમે તારીખ આપો તે જ મારા ગામમાં છોકરું મરે ને તો મેળ નહીં આવે. તમારે શું છે કે આપવાનો છે? મેં કીધું ઉતાવળીને પૂનમે થાય. ઉતાવળીને પૂનમે? મેં કીધું હા. મને રામ હમા પછી તેજી જમાડ્યા. પણ બાપુએ જમાડ્યા ને તેજી કીધું કે મારે જવું છે. કે હું કે બાપુના આમ હાસી બંદગી, હાસું ભજન, હાસી નેકટેક, હાસું જીવન, હાસા પગલાં, હે હરભુજી સત્યથી આગળ બીજું કાંઈ છે નહીં.